આમાંથી ભારતમાં કયા કયા રાજ્યોમાં ગાય ખવાય છે? ભારતમાં કયા કયા રાજ્યોમાં ગાય ખવાય છે, બીફ ખવાય છે? ગૂગલ છે, આ પહેલો સવાલ સર્ચ કરવા. બરાબર. નંબર 2, ભારતમાંથી કેટલા ટન બીફ બહાર એક્સપોર્ટ થાય છે? હું જે કહું છું તમારું હોમવર્ક છે કોલેજનું. આ બીજો સવાલ. કઈ કઈ દવાઓમાં ગાયના હાડકાનો પાવડર વપરાય છે? આ ત્રીજો સવાલ. લખ્યા 3 સવાલ. એ રાજ્યોમાં કઈ કઈ પોલિટિકલ પાર્ટીમાં ગૌ માંસ સસ્તું કરવાનું મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો? ચોથો સવાલ. બરાબર. ગાય માંસ વેચવાની કંપનીઓએ કઈ કઈ પાર્ટીને કેટલું ડોનેશન આપ્યું? આ 5મો પ્રશ્ન. આ તમારે શોધવાનો છો, હું તમારી પર જ છોડું છું, મારો એમાં કોઈ જ નથી, તમારે શોધવાનું. અને તમારી કોલેજથી લગાવીને તમારા ઘર સુધી રોડ પર એઠવાડોને કોથળી ખાતી દરરોજની કેટલી ગાયો તમે જોવો છો? આ છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન મારા લખી દીધા. છેલ્લો પ્રશ્ન સાંભળી લેજો. 6 થયા ને, 7મો રહ્યો. બીફ કંપનીઓ ચલાવનારા માલિકોનું નામ. અને ભારતમાં કેટલી બીફ કંપનીઓ આવેલી છે? આ તમારે તૈયાર કરવાનું અને તમારા ટીચરને આ આપવાનું, અને એ શિક્ષકોએ મને અહીં પહોંચાડવાનું. બરાબર. આ થઈ ગઈ ગાય માતાની વાત. આ રોડ પર મેં છેલ્લા 7 વર્ષે અભિયાન ચલાવ્યું. રોડ પર જે ગાયો રહે છે એમના ઓપરેશન કરાવવા સુધીની અમે વાત કરી, અમે એના માટેની ચર્ચા કરી. દરરોજની એક ગાય 3 કિલો પ્લાસ્ટિક ખાય છે. જો એક ગાય 3 કિલો પ્લાસ્ટિક ખાતી હોય, તમારા ઘરના તમારી માં, તમે હોવા છતાં જો બહાર રોડ પર બેસી અને રોડ પર એઠવાડો જેને ગંદકી નાખી હોય એ ખોરાક ખાવો પડે તો એ માનું શું થાય? બહુ સીધો સવાલ છે. મારા ઘરનું સોનું હું રોડ પર મૂકું તો ચોરી થાય કે ના થાય? તો ગાય એ આપણું સોનું છે. ગાય એ આપણું સોનું છે. અને જો એને રોડ પર મૂકીએ તો લોકો લઈ જાય કે ના લઈ જાય? તો આ તમામ જ્યારે વસ્તુ તમે સોચશો તેનો તમને જવાબ મળી જશે કે શરૂઆત આપણા આંગણાથી કરવાની છે. ગૌધન માટેનો જો કોઈ પણ છોકરો ઇન્ટરેસ્ટેડ હોય, ગામડામાંથી આવતો હોય, કોઈ પણ જૂનો માણસ, દાદા દાદી યા કોઈ પણ હોય, એને પૂછજો કે ગામમાં પહેલા કેટલી ગાયો હતી અને હવે કેટલી ગાયો છે.